આ દ્રશ્યો વરાછા વિસ્તારના છે, જ્યાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન માર્મિક અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। કાર્યવાહી દરમિયાન એક મહિલા મનપાની ટીમને અમારા ગરીબોની હાય લાગશે એવું કહેતા કેમેરામાં કેદ થઈ, તો બીજી તરફ એક લારી ચલાવતા અને પેટીયું રડતા વૃદ્ધાએ એ ભાઈ છોડી દો ને ભાઈ એવું કહેતા કેમેરામાં કેદ થયા છે। ઉલ્લેખનીય છે કે લારી પર વેચાતા શાકભાજીને બચાવવા મહિલા મનપાની ટીમને આજીજી કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। મહત્વનું છે કે એક તરફ મોટા વેપારીઓ દ્વારા કરાયેલા દબાણ સામે મનપા આંખ આડા કાન કરતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે, તો બીજી તરફ લારી ચલાવીને કે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા ગરીબ માણસો સામે આકરા એક્શન લેવાઈ રહ્યા છે। ત્યારે મનપાની આ બેવડી નીતિ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે ગાયત્રી માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક જામને કારણે કાર્યવાહી કરી છે। ત્યારે મનપાના આ એક્શન સમયે સર્જાયેલા ભાવુક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આ દ્રશ્યો વરાછા વિસ્તારના છે, જ્યાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન માર્મિક અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। કાર્યવાહી દરમિયાન એક મહિલા મનપાની ટીમને અમારા ગરીબોની હાય લાગશે એવું કહેતા કેમેરામાં કેદ થઈ, તો બીજી તરફ એક લારી ચલાવતા અને પેટીયું રડતા વૃદ્ધાએ એ ભાઈ છોડી દો ને ભાઈ એવું કહેતા કેમેરામાં કેદ થયા છે। ઉલ્લેખનીય છે કે લારી પર વેચાતા શાકભાજીને બચાવવા મહિલા મનપાની ટીમને આજીજી કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। મહત્વનું છે કે એક તરફ મોટા વેપારીઓ દ્વારા કરાયેલા દબાણ સામે મનપા આંખ આડા કાન કરતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે, તો બીજી તરફ લારી ચલાવીને કે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા ગરીબ માણસો સામે આકરા એક્શન લેવાઈ રહ્યા છે। ત્યારે મનપાની આ બેવડી નીતિ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે ગાયત્રી માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક જામને કારણે કાર્યવાહી કરી છે। ત્યારે મનપાના આ એક્શન સમયે સર્જાયેલા ભાવુક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। નથી